અમરેલી જિલ્લામાં સિંહોની સુરક્ષા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે। સિંહની પજવણી કરતા આ વિડીયોમાં માનવીય ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે। વન વિભાગે હવે આ પજવણીખોરોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક શખ્સો સિંહની પાછળ પૂરપાટ ઝડપે કાર દોડાવી રહ્યા છે। ભયભીત થયેલો સિંહ પોતાનો જીવ બચાવવા રસ્તા પર ભાગી રહ્યો છે, છતાં પણ કાર સવાર શખ્સો તેને ડરાવવાનું ચાલુ રાખે છે। આ ઘટના અમરેલીના ધારીગીર પૂર્વના રેવન્યુ વિસ્તારની હોવાનું અનુમાન છે। આ મામલો ધ્યાને આવતા જ ડીસીએફ વિકાસ યાદવે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ તેની સામે પજવણીની ઘટનાઓ પણ સતત વધી રહી છે। અગાઉ પણ સિંહોની નજીક જઈ રહી સેલ્ફી લેવાના કે તેમને રંજાડવાના અનેક વિડીયો સામે આવ્યા છે। વન વિભાગના જણાવ્યા મુજબ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ આ એક ગંભીર ગુનો છે। હાલમાં કારના નંબર અને લોકેશનના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે। વન વિભાગે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે સિંહોની પજવણી કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં। તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહની પજવણી કરે છે, એમને હેરાન કરે છે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને એક ટીમની રચના કરવામાં આવી છે। એમાં મુખ્ય તપાસનીસ અધિકારી તરીકે એસીએફ ઉના છે। અમે હારે આપણા જો ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ છે, ટીમના હિસ્સા છે। એમના હારે આપણા ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના આરએફઓ એમના પાર્ટ છે। હું આ બધાને જણાવવા માંગુ છું કે સિંહ, એશિયાટિક સિંહ जो આપણો સૌરાષ્ટ્રની શાન છે, આપણે ભારત દેશની શાન છે, એક શેડ્યુલ 1નું પ્રાણી છે અને એમની કોઈ પણ હેરાન કરવાની પ્રવૃત્તિ થાય છે તો આ ગુનાનું કૃત્ય છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ